આ પ્રસંગ ઘણું શીખવી જાય છે। મિત્રો, આજે એક મહાભારતનો પ્રસંગ યાદ આવ્યો છે અને આ પ્રસંગ ઉપરથી ઘણું બધું શીખવા મળે છે। તો આપણે જોઈએ કે મહાભારતનો એવો પ્રસંગ કે જેમાં ગંગાપુત્ર ભીષ્મ પિતા અને શાંતનુ રાજા વચ્ચેનો સંવાદ। શાંતનુ રાજાને એક કન્યા સાથે પ્રેમ થતાં ફરીથી લગ્ન કરે છે અને એ કન્યા વચન એવું માંગે છે કે હસ્તિનાપુરની રાજગાદી ઉપર મારા પુત્ર રાજ કરે અને આ વચન આપો તો જ હું તમને વરું। આ વાતનો ખ્યાલ ભીષ્મ પિતામહને અને તેમના ભીષ્મ પિતા પોતાના પિતાને ખુશ રાખવા માટે, પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે એક એવા નિર્ણય ઉપર આવે છે કે જે આખું રાજ્ય સહન ન કરી શકે। આજીવન બ્રહ્મચારી રહેવાનું અને રાજગાદી છોડી દેવાનો તે નિર્ણય કરે છે। આ વાતથી શાંતનુ રાજા પણ દુઃખી રહે છે। સમય જતાં શાંતનુ રાજાને ત્યાં 2 પુત્ર થાય છે, છતાં પણ તેને આ વાતનું હંમેશને માટે દુઃખ થતાં વિરહમાં તે સ્વર્ગલોક પામે છે। અને આ પ્રસંગથી આપણે કહેવા માગું છું કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય હોય તો ક્યારેય જીવનમાં પસ્તાવું ના પડે અને જો માણસ પોતાના મન ઉપર કાબુ મેળવી શકતો હોય તો આવો વારો ના આવે અને આપોઆપ દુઃખી થવાનો સમય ના આવે। રાજા શાંતનુ પોતે આપ દુઃખી રહેવાના કારણે મૃત્યુ પામે છે। આથી જ કહેવાય છે કે જેટલું મળે એમાં શાંતિ અને સુખ ભોગવો, વધારે